નમસ્કાર મિત્રો, હું વિશેષ ગોસ્વામી શ્રી સારસ્વત વિદ્યાલય રાતા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે 11મા ધોરણના જીવ વિજ્ઞાન સબ્જેક્ટ વિશે ચર્ચા કરીશું. 11મા ધોરણમાં આપણી પુસ્તિકાની અંદર ટોટલ 5 એકમો છે, જેમાંથી આજે આપણે પ્રથમ એકમથી શરૂઆત કરીશું. પ્રથમ એકમ નામ છે સજીવ વિશ્વમાં વિવિધતા, જેની અંદર આપણે પ્રથમ પ્રકરણ સજીવ વિશ્વ, ત્યાર પછી જૈવિક વર્ગીકરણ, ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિ અને ત્યાર પછી પ્રાણી સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. આજે આપણે પ્રકરણ નંબર 1થી શરૂઆત કરીશું. સજીવ વિશ્વ. પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ. સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે. સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પ્રમાણે તેવી છે. સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો. ચાલો, તો કયા કયા નિવાસસ્થાનો અને તેના પ્રકારો કયા કયા છે? તો ઠંડાગાર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, પાણીના જળાશયો, રણ કે ગરમ પાણીના ઝરણા, આ બધા જ જે નિવાસસ્થાનો છે ત્યાં આપણને સજીવો જોવા મળે છે. અને દરેક નિવાસસ્થાનો જે છે, દરેક જે નિવાસસ્થાનો છે, દરેક નિવાસસ્થાનો એકબીજાથી ખૂબ અલગ છે. ત્યાંના તાપમાન અલગ છે, ત્યાંની આબોહવા અલગ છે, ત્યાં પ્રાપ્ત થતી વસ્તુઓ અથવા તો ખોરાક જે છે તે પણ એકબીજાથી ખૂબ જ ભિન્ન પડે છે. તમે જોઈ શકો છો, ઠંડાગાર પર્વતો લઈએ કે પછી રણ પ્રદેશ લઈએ, આ બધા જ એકબીજાથી ખૂબ જુદા પડે છે. તે છતાં આવી જુદી જુદી પરિસ્થિતિઓમાં પણ તમને સજીવો ત્યાં જોવા મળે છે. ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ અને હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યેનો આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. નેશનલ જ્યોગ્રાફી ઉપર તમે આ બધા અનુભવો કરી ચૂક્યા હશો. વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષોની અંદર રહેલા આણ્વીય ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે કે વાસ્તવમાં જીવન શું છે. એટલે કે વસ્તીના સભ્યો વચ્ચે, એટલે મનુષ્ય અને મનુષ્ય વચ્ચેનો સંબંધ, અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ, એટલે કે મનુષ્ય અને બીજા પ્રાણીઓ વચ્ચેનો સહકાર લઈએ અથવા તો સંઘર્ષ. તો વાસ્તવમાં જીવન શું છે? ચાલો જોઈએ. આ સવાલ 2 ગર્ભીય પ્રશ્નો ધરાવે છે. પ્રથમ પ્રશ્ન જે છે એ પ્રાદ્યોગિક એટલે કે તકનીકી છે. તે આપણને પ્રશ્ન પૂછે છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. અને બીજો પ્રશ્ન જે છે એ તત્વજ્ઞાનને લગતો છે અને તે પૂછે છે કે ભાઈ જીવનનો હેતુ શું છે. તો આપણે બીજા પ્રશ્ન વિશે અહીં ચર્ચા કરવાના નથી. આપણે પ્રથમ પ્રશ્ન વિશે ચર્ચા કરીશું, એટલે કે સજીવ શું છે. સજીવ શું છે? જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા સજીવોના અજોડ લક્ષણો તરીકેની ત્વરિત યાદી અપાવે છે. તેમાં આપણે થોડાક અન્ય લક્ષણો ઉમેરીશું, જેમ કે ચયાપચય, સ્વયંજનન પામવાની ક્ષમતા, સ્વાયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ. આ લક્ષણો ઉમેરીને પણ આપણે સજીવની વ્યાખ્યા કરી શકીએ. તો મિત્રો, અહીં સજીવ સમજવા માટે તેના લક્ષણો જરૂરી છે. ઉદાહરણ તરીકે આપણે પંખાની વાત કરીએ તો પંખો શું છે? તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ પંખો જે છે 3 પાંખ ધરાવે છે, ત્યાર પછી એ ગોળ ગોળ ફરશે અને પવન ફેંકે છે જેનાથી ઠંડક અનુભવાય, એ ઇલેક્ટ્રિસિટી દ્વારા ચાલે છે. તો આ બધા એના લક્ષણો થયા, જેના દ્વારા આપણે પંખો સમજી શકીએ અથવા તો સામેવાળી વ્યક્તિને સમજાવી શકીએ. તેવી જ રીતે સજીવ શું છે એ સમજવું હોય તો તેના લક્ષણો આપણે જોવા પડે. તો અહીં લક્ષણો જે આપ્યા છે કે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યે સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયા, આ એના લક્ષણો છે. અન્ય લક્ષણો એટલે કે આપણે ચયાપચયની પ્રક્રિયા કરે, સ્વયંજનન પામવાની ક્ષમતા, એટલે કે એકમાંથી બીજું સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે,
સ્વાયોજન આપણા શરીરમાં હોય, પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ વગેરે લક્ષણો આપણે જોઈ શકીએ. ચાલો તો સજીવ શું છે એને વ્યાખ્યાયિત કરીએ. વિવિધ લક્ષણો દ્વારા સજીવ અને નિર્જીવને આપણે જુદા કરીશું. બધા સજીવો વૃદ્ધિ પામે છે. પહેલું લક્ષણ વૃદ્ધિ સજીવ તરીકે, એટલે કે જે વૃદ્ધિ પામશે એ સજીવ છે એવું આપણે કહીશું. કદ અને સંખ્યામાં થતો વધારો. બધા સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. કદ અને સંખ્યા, બરાબર છે. કોઈક સજીવ કદમાં વધારો કરે એને પણ વૃદ્ધિ કહીશું, અને કોઈ સજીવ સંખ્યામાં અથવા તો કોષ સંખ્યામાં વૃદ્ધિ કરે એને પણ આપણે વૃદ્ધિ કહીશું. એક કોષ, બાળકોષ હોય તે ખૂબ નાનો હોય અને ત્યાર પછી એ પોતાના કોષ રસને વિકાસ કરી કદમાં વધારો કરે એને પણ આપણે વૃદ્ધિ કહીશું. એક કોષ પોતાના જેવો જ પોતાનામાંથી બીજો નવો કોષ ઉત્પન્ન કરશે એને પણ આપણે વૃદ્ધિ કહીશું. બરાબર. સજીવો બે પ્રકારના છે, બહુકોષી સજીવો અને એકકોષી સજીવો. સૌપ્રથમ આપણે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યત ચાલુ રહે. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો ચોક્કસ ઉંમર સુધી જ તેમાં વૃદ્ધિ જોવા મળે છે. યાદ રાખજો મિત્રો કે વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યત છે, એટલે જ્યાં સુધી વનસ્પતિ જીવિત છે ત્યાં સુધી પોતાની વૃદ્ધિ કરશે. તમે એક ડાળી કાપશો, બીજી 4 ડાળી ઉગશે. જ્યારે પ્રાણીઓ, જેમાં આપણે મનુષ્યને પણ લઈ શકીએ, પ્રાણીઓમાં વૃદ્ધિ જે છે ચોક્કસ ઉંમર સુધી જ ચાલુ રહે છે. મનુષ્ય છે, મનુષ્યની જે હાઇટ છે, હાઇટ ચોક્કસ ઉંમર સુધી જ વધશે, પછી નહીં વધશે. તમે એક આંગળી કાપી નાખશો તો નવી આંગળી ઉગશે નહીં. એકકોષી સજીવની વાત કરીએ તો એકકોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. કોષ વિભાજન એટલે કે એક કોષ હોય, કોષ વિભાજન દ્વારા તેમાંથી 2 નવા બાળકોષો ઉત્પન્ન થાય અને કોષ વિભાજન કહેવાય. અહીં એકકોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. માઇક્રોસ્કોપમાં કોષોની સંખ્યાની સરળ ગણતરી કરવી, એટલે કે એકકોષી સજીવની તમારે ગણતરી કરવી હોય તો તેને ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં સહેલાઈથી તેનું અવલોકન કરી શકાય. ઇન વિટ્રો એટલે શરીરની બહાર, ઇન વિવો એટલે શરીરની અંદર. તો આપણે શરીરની બહાર તો ક્યાં? સંવર્ધન માધ્યમ, કે જેમાં ખોરાક હોય, જે ખાઈને કોષ વિભાજન કરે ને વૃદ્ધિ કરે, તેના દ્વારા આપણે તેના કોષોની સંખ્યા ગણી શકીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક, એટલે કે એકસાથે જોવા મળતી ઘટનાઓ છે. આ યાદ રાખવું કે શરીરના કદમાં થતો વધારો એ વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. બરાબર. તો મનુષ્ય માટે અથવા તો કોઈ બી સજીવ માટે આપણે વાત કરીએ તો ભાઈ વૃદ્ધિ એટલે શું? તો શરીરના કદમાં થતો વધારો. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે પણ પોતાના કદમાં વધારો કરશે એ સજીવ છે, અને જે પોતાના કદમાં વધારો ન કરી શકે એ નિર્જીવ છે. પરંતુ અહીં અપવાદ પણ જોવો જરૂરી છે. જેમ કે પર્વતો તથા શિલાખંડો, રેતીના ઢગલાઓ, આ બધા જ જે ઉદાહરણ છે તમે જોઈ શકો છો કે ભાઈ રેતીનો ઢગલો છે, એના ઉપર ધૂળની ડમરીઓ આવશે અને બીજી રેતી અથવા તો ધૂળ પથરાશે, અને જેના લીધે આ ઢગલો છે ઢગલો મોટો થાય છે. તો અહીં રેતીનો ઢગલો અથવા પર્વતની વાત કરીએ તો તેના કદમાં વધારો થયો, તો શું આપણે એને સજીવ કહી શકીશું? ના, આપણે એને સજીવ કહી શકીશું નહીં. અલબત્ત નિર્જીવ પદાર્થો તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ એટલે કદમાં વધારો દર્શાવે છે. સજીવોમાં દેહની જે વૃદ્ધિ થાય છે એ અંદરથી થતી વૃદ્ધિના લીધે થાય. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. એટલે આપણે એમ કહીશું કે જે વૃદ્ધિ કરશે એ સજીવ જ છે એવું આપણે કહી શકતા નથી. આમ કેટલીક શરતોને આધીન બધા સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. બીજી એક ગુણધર્મ લઈએ, પ્રજનન. પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. સજીવ પુખ્ત વયે
પોતાના જ બીજા નવા સજીવનું પોતાના જેવા બીજા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને આપણે પ્રજનન કહીએ. પ્રજનન એટલે શું કે કોઈ પણ એક સજીવ છે વૃદ્ધિ પામીને પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે એને પ્રજનન કહેવાય. બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતા સંતતિઓમાં ઓછા વત્તા પ્રમાણમાં પિતૃ જેવા સરખા દેખાવ ધરાવે છે. એટલે કે ભાઈ મનુષ્ય છે, મનુષ્યનું જે બાળક ઉત્પન્ન થશે એ મનુષ્ય જેવું જ દેખાય છે. નિર્વિવાદ અને નિશંકપણે તેને લિંગી પ્રજનન કહેવામાં આવે. તો મિત્રો, પ્રજનન મુખ્ય બે પ્રકારના છે. કયા કયા? એક લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ ભજવે છે. બંને પિતૃઓ જન્યુ ઉત્પન્ન કરશે, આ જન્યુનું ફલન થશે, એમાંથી યુગ્મન જ બનશે અને એમાંથી એક નવો બાળક ઉત્પન્ન થાય જે પોતાના પિતૃ જેવો તો દેખાય જ, પરંતુ સંપૂર્ણપણે નહીં, તે ભિન્નતા પણ દર્શાવશે. કેટલાક સજીવો છે એ અલિંગી પ્રજનન દર્શાવે છે. અલિંગી પ્રજનન એટલે કે બે પિતૃઓમાંથી કોઈ એક જ પિતૃ ભાગ ભજવશે, જન્યો નિર્માણ થાય પણ ન પણ થાય, અને એના દ્વારા જે ઉત્પન્ન થતું બાળક છે 100% પિતૃ જેવું જ હશે, એટલે કે જનનિક પ્રતિકૃતિ ધરાવતું હશે. કેટલાક ઉદાહરણો લઈ લઈએ આપણે. ફૂગ તેના દ્વારા ઉત્પન્ન કરાયેલા લાખો અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે. ઈસ્ટ અને હાઇડ્રા. ઈસ્ટ એ એક કોષીય ફૂગ છે. હાઇડ્રા અથવા તો જળવ્યાળ જે છે એ ખૂબ જ સૂક્ષ્મ દરિયાઈ પ્રાણી છે. આવા નિમ્ન કક્ષાના સજીવોમાં કલિકા સર્જન જોઈ શકાય છે. કલિકા સર્જન એટલે શું? તમે આગળના ધોરણમાં ભણી ગયા છો કે જે સજીવ છે એ સજીવમાંથી કેટલાક કોષો જે છે, કોષોનું કોષ વિભાજન થઈને એક કલિકા અથવા ગાંઠનું સર્જન થાય. આ ગાંઠ વિકાસ પામી જે તે સજીવમાંથી છૂટી પડે અને એમાંથી જે છૂટી પડેલીનો ભાગ છે એમાંથી સંપૂર્ણ નવો સજીવ પ્રાપ્ત થાય ને કલિકા સર્જન કહેવાય. બીજું, પ્લેનેરિયા અથવા ચપટાકૃમિ. તેની અંદર પુનઃસર્જન જોવા મળે. પુનઃસર્જન એટલે શું? તો પુનઃસર્જનનો મતલબ થાય છે કે જે તે સજીવ છે એનો કોઈક અંગ કપાઈ ગયો, તૂટી ગયો, તો એ કપાયેલા અંગમાંથી એક આખું નવું સજીવ ઉત્પન્ન થાય ને પુનઃસર્જન કહેવામાં આવે છે. તો આ સજીવના નાના ટુકડા ગુમાવેલા ભાગને પુનઃસર્જન દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. બીજું ઉદાહરણ લઈએ આપણે. ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ એટલે કે એમની જે શરીરની રચના છે એને આપણે પ્રતંતુ કહીએ છીએ. તો ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુ એ બધા જ અવખંડનથી સરળતાથી બહુ ગુણિત થાય છે. એટલે કે એમના નાના નાના ટુકડાઓ થાય અને જેટલા ટુકડા હશે એમાંથી એક નવો સજીવ ઉત્પન્ન થશે. હવે આપણે વાત કરીશું ઉદાહરણમાં બેક્ટેરિયા વિશે. મિત્રો, બધા ઉદાહરણો આપણે ખાસ યાદ રાખવા પડશે. બેક્ટેરિયા એકકોષીય લીલ કે અમીબા બધા એકકોષીય સજીવો છે. જેવા એકકોષીય સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. એટલે શું કે તેઓ પોતે પોતાનામાંથી કોષ વિભાજન કરીને 2 કોષ બનાવશે, 2માંથી 4 બનશે, તો અહીંયા પ્રજનન પણ થયું અને સંખ્યામાં વધારો થયો, એટલે કે વૃદ્ધિ પણ થઈ. એટલે કે આવા એકકોષી સજીવોમાં પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. દાખલા તરીકે કોષની સંખ્યામાં થતો વધારો. આપણે કોષોના કદ કે સંખ્યામાં થતા વધારાના તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા. આથી એકકોષીય સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન એ 2 શબ્દોની ઉપયોગિતા વિશે આપણે વધુ સ્પષ્ટ નથી. તો આપણે કહીએ કે જે પ્રજનન કરશે એ સજીવ છે, જે પ્રજનન કરતું નથી એ નિર્જીવ છે. તો અહીં અપવાદ જોવા મળશે. જેવી રીતે ઉપર આપણે પર્વતને અપવાદ જોયો તેવી રીતે અહીંયા પણ અપવાદ જોઈએ. ખચ્ચર, વંધ્ય કામદાર માખીઓ, વંધ્ય હોય એવું યુગલ, આ બધા જ સજીવો છે એ પ્રજનન કરી શકતા નથી, નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. તો પછી આપણે ફક્ત પ્રજનન ગુણધર્મને સજીવ માટે ઉપયોગ કરી શકીએ નહીં. અલબત્ત નિર્જીવ પદાર્થો આપમેળે પ્રજનન કે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતા નથી, પરંતુ અહીં પણ આપણને અપવાદ જોવા મળે છે. સજીવોની બીજી લાક્ષણિકતા ચયાપચય છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે સમજવું પડે કે ચયાપચય એટલે શું. ચયાપચય એ 2 શબ્દોથી બનેલો શબ્દ છે, ચય અને અપચય. ચય એટલે શું? તો ચયનો મતલબ થાય કે કોઈ પણ વસ્તુ નિર્માણ પામવી.
ઉદાહરણ તરીકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ગ્લુકોઝ નિર્માણ પામવું. તો આ કઈ પ્રક્રિયા થઈ? ચય પ્રક્રિયા. અહીં શક્તિનો સંગ્રહ થાય. ચય પ્રક્રિયા એટલે યાદ રાખવું બે વસ્તુઓ ખાસ, કે કંઈ પણ ઘટક નિર્માણ પામવું અને શક્તિ સંગ્રહ પામવી. બીજી વાત કરીએ અપચય. ચયાપચયનો બીજો શબ્દ છે અપચય. અપચય એટલે શું? કે કોઈ પણ ઘટક તૂટવું અને ઉર્જા ઉત્પન્ન થવી. ઉદાહરણ તરીકે આપણને જ્યારે શક્તિની જરૂરિયાત હોય તો આપણે ગ્લુકોઝ જે છે ગ્લુકોઝનું વિઘટન કરીએ છીએ. 10મા ધોરણમાં તમે ભણી ગયા છો. ગ્લુકોઝનું વિઘટન કરવું એટલે કઈ પ્રક્રિયા કહેવાય? શ્વસનની પ્રક્રિયા, કોષીય શ્વસન. તો કોષીય શ્વસન અથવા ગ્લુકોઝનું વિઘટન જે છે એ શેનું ઉદાહરણ થયું? અપચયનું. અહીં અપચય પ્રક્રિયા દરમિયાન શક્તિ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, ચય અને અપચય ક્રિયાઓ આપણા શરીરમાં સતત થતી રહે છે અને આને ચયાપચયની પ્રક્રિયાઓ કહે છે. શરીરમાં કોઈ ઘટકનું નિર્માણ પામવું, જરૂરિયાત હોય ત્યારે ફરીથી તૂટવું, ફરીથી ઘટકનું નિર્માણ પામવું, આ પ્રક્રિયાઓ સતત ચાલતી જ રહે છે. બધા સજીવો રસાયણના બનેલા છે. નાના કે મોટા વિવિધ ભાગોમાં સમાવેશિત કદ અને કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે અને બીજી જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. એટલે કે વિવિધ રસાયણો છે, રસાયણો આપણા શરીરમાં સતત બનતા હોય અથવા તો જ્યારે એની જે તે બીજા અણુઓમાં જરૂરિયાત હોય તો તેમાં આપણે એને રૂપાંતરિત પણ કરી શકીએ. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ છે. મિત્રો, આપણે ચયાપચય વિશે ચર્ચા કરી. એકકોષી કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો ચયાપચયિક ક્રિયાઓ એક સાથે થતી હોય છે. બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મજીવો ચયાપચયની ક્રિયાઓ દર્શાવે. ચયાપચય એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. એટલે શું? એ આપણા શરીરમાં થતી જેટલી પણ રાસાયણિક ક્રિયાઓ છે એ રાસાયણિક ક્રિયાઓને આપણે શું કહીશું? ચયાપચયની પ્રક્રિયા. નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવતા નથી. એટલે મિત્રો, વ્યાખ્યા આપણે લીધી શું? ચયાપચય. જે ચયાપચય કરશે સજીવ, જે ચયાપચય નહીં કરશે એ નિર્જીવ. પરંતુ અહીં પણ અપવાદ આપણને જોવા મળશે. કોષ મુક્ત તંત્રો એટલે કે દેહની બહાર આપણે કોઈક રાસાયણિક પ્રક્રિયા કરીએ. ક્યાં? દેહની બહાર. શરીર દેહની બહાર જો આપણે કોઈક પ્રક્રિયા કરીએ ટેસ્ટ ટ્યુબમાં, તો તમે કેમિસ્ટ્રીની અંદર વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ લેબની અંદર કરશો તો આ જે પ્રક્રિયાઓ છે એ પણ ચય અને અપચય પ્રક્રિયાઓને અનુરૂપ છે, સમાન છે. બરાબર છે? પરંતુ આપણે ક્યાં કરી રહ્યા છે? શરીરની બહાર. તો શું આપણે ટેસ્ટ ટ્યુબને સજીવ કહી શકીએ? નહીં. તો ઇનવિટ્રો, મિત્રો આપણે ઇનવિટ્રો શબ્દ સમજી ગયા. ઇનવિટ્રો એટલે કે શરીરની બહાર થતી એકલી ચયાપચય ક્રિયાઓ જીવંત વસ્તુ નથી, પણ ચોક્કસ રીતે તે જૈવિક પ્રક્રિયાઓ છે. બરાબર મિત્રો, એક સૌથી નીચે એક સેન્ટેન્સ આપેલું છે કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. કોઈ બી સજીવ હોય તો એ સજીવમાં કોષીય આયોજન આપણને જોવા મળશે. આપણે એના વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, ચયાપચય જે છે એ ચયાપચયને આપણે લક્ષણ તરીકે, એકલી ચયાપચયને લક્ષણ તરીકે આપણે લઈ શકીએ નહીં. ચાલો મિત્રો, એક બીજો ગુણધર્મ લઈએ, સભાનતા. પર્યાવરણ પ્રત્યેની સભાનતા. કદાચ તેમની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. મિત્રો, શિયાળો આવશે તો આપણે પર્યાવરણ બદલાયું તો આપણે એના પ્રત્યે એક પ્રતિક્રિયા આપીશું કે ભાઈ શિયાળો આવે છે તો આપણે ગરમ કપડાં પહેરીશું. ઉનાળો હશે તો આપણે કોટનના કપડાં પહેરીશું, બરાબર, જેનાથી આપણને ગરમી ન લાગે. ત્યાર પછી ચોમાસું આવશે તો આપણે છત્રીનો ઉપયોગ કરીશું. ઠંડી લાગે તો આપણે ધ્રુજવાની પ્રક્રિયા કરીશું. ગરમી લાગે તો આપણે પરસેવો પાડીશું. તો આ પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે. બરાબર. આ અનુભૂતિ કે પ્રતિક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે. સંવેદન અંગો
સંવેદન અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય, બરાબર છે. નાક, કાન, ત્વચા, જીભ વગેરે દ્વારા આપણે પર્યાવરણની અનુભૂતિ કરીએ. વનસ્પતિ હોય કે પ્રાણીઓ, આ બંને પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. આદિકોષ કેન્દ્રીથી લઈને, આદિકોષ કેન્દ્રી સજીવ એટલે શું કે જેનું કોષ કેન્દ્ર સુવિકસિત ન હોય, ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, થી લઈને ખૂબ જ જટિલ સુકોષ કેન્દ્રી પ્રાણીઓ એટલે કે મનુષ્ય અથવા બીજા પણ ઉદાહરણ લઈ શકો. આ બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ અને પ્રાણીઓ એટલે શું કે ચોક્કસ પ્રાણીઓ અને ચોક્કસ વનસ્પતિઓ છે એ ચોક્કસ ઋતુમાં જ આપણને જોવા મળે છે અથવા તો પ્રજનન કરે છે. આ બંને પ્રકારના સજીવોમાં પ્રજનન પર પ્રકાશ અવધિની અસર થાય છે. પ્રકાશ અવધિની અસર થવી એટલે શું કે અમુક વનસ્પતિઓ છે એને ઓછો પ્રકાશ જોઈતો હોય, અમુક વનસ્પતિઓ છે એને વધુ પ્રકાશની, વધુ સમય માટે પ્રકાશની જરૂરિયાત હોય, બરાબર. તેવી જ રીતે જુદા જુદા પ્રાણીઓ જે છે જુદા જુદા સમય અથવા તો ઋતુમાં જ પ્રજનનની પ્રક્રિયા કરે, કારણ કે તે પ્રકાશ અવધિ ઉપર નિર્ભર કરે છે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેની આસપાસના પર્યાવરણથી જાગૃત છે. માનવી માત્ર એક એવો સજીવ છે જે આપમેળે જાગૃત રહે હંમેશા, બરાબર. તો દાખલા તરીકે સ્વયં સભાનતા એ મનુષ્યની અને કોઈ પણ સજીવની એક ચોક્કસ લાક્ષણિકતા છે. આથી સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. એટલે કે જો કોઈક સભાનતા દર્શાવશે આજુબાજુના વાતાવરણથી તો એને આપણે સજીવ કહીશું. નિર્જીવ આ પ્રક્રિયા કરી શકતું નથી. અહીં એક બીજું ઉદાહરણ પણ આપ્યું છે કે મનુષ્યની વાત કરીએ, બરાબર. તો મનુષ્યની અંદર જે કોમામાં જતા મનુષ્યો છે, બરાબર, કે જેનું દૈહિક તંત્ર ક્યારે આપણે દૈહિક તંત્ર જે છે દૈહિક તંત્ર ચાલતું નથી, એને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે, બરાબર છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે પણ તંત્રની સાથે એને જોડી દેવામાં આવે છે, યંત્રની સાથે જોડી દેવામાં આવે છે. તો આવો સજીવ જે છે સજીવને આપણે શું કહીએ? સજીવ કહીએ કે નિર્જીવ કહીએ? મોટો પ્રશ્ન થઈ જાય. ચાલો તો આપણે એક વ્યાખ્યા લઈ લઈએ સંપૂર્ણ. આપણે ઘણી બધી વ્યાખ્યાઓ લીધી કે ભાઈ વૃદ્ધિ, લક્ષણો લીધા, વૃદ્ધિ, ત્યાર પછી પ્રજનન, ત્યાર પછી ચયાપચય, ત્યાર પછી કોષીય આયોજન, ત્યાર પછી સભાનતા. તો ચાલો આપણે સજીવને વ્યાખ્યાયિત કરીએ. તમે જાણતા હશો કે ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ અને તેમની દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને. પેશીઓના ગુણધર્મો જે છે એ પેશીના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી. પેશીનું બંધારણ કેવું છે એના લીધે એના ગુણધર્મો નથી, પરંતુ તેની અંદર રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું જ પરિણામ છે. એટલે શું મિત્રો? તો અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ, પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્ર ખોરાકના પાચન અને અભિશોષણની પ્રક્રિયા કરે છે, બરાબર છે. પરંતુ એ પાચન તંત્રના લીધે જ નથી, પરંતુ પાચન તંત્રના જુદા જુદા અંગોના લીધે. મુખ છે તો એ અમુક કામો કરશે, ત્યાર પછી જઠર અમુક કામો કરે છે, નાનું આંતરડું ચોક્કસ કામો કરે, મોટું આંતરડું ચોક્કસ કામો કરે, અને મળદ્વાર અને મળાશય ચોક્કસ કામો કરે. આમ જુદા જુદા અંગો જુદા જુદા કાર્યો કરે અને એનાથી એક ચોક્કસ લક્ષણ પ્રાપ્ત થાય. કોને? પાચન તંત્રને. આમ અહીંયા પણ કીધું છે કે પેશી જે છે, પેશીના ગુણધર્મો, પેશી જે છે એ પેશીના ગુણધર્મો જે છે એ કોને, પેશીના ગુણધર્મો જે છે એ કોને આભારી છે? તો તેના બંધારણને લીધે નહીં, પરંતુ તેમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મની વાત કરીએ તો કોષની વાત કરીએ તો કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેના આણ્વીય ઘટકો અને તેમની વચ્ચેની આંતરક્રિયાઓના પરિણામે છે. આયોજનના ઉચ્ચ સ્તરોએ આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મો પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતા શ્રેણીમાં ઘટનાઓ ઉપર જતા ચડતા ક્રમમાં વધતી જાય છે. આથી આપણે કહી શકીએ કે, ચાલો તો આપણે વ્યાખ્યા લઈશું કે આપણે કહી શકીએ કે સજીવો સ્વયંજનિત થાય, સ્વયં વિકસિત થાય,
બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે અને એકબીજા ઉપર પરસ્પર અસર કરે અને સ્વયં નિયંત્રિત તંત્ર હોય તો આપણે એને સજીવ કહીશું. મિત્રો, ખ્યાલ આવ્યો? વ્યાખ્યા: સજીવ કોણ હશે? તો એ સ્વયંજનિત છે, સ્વયં વિકસિત છે, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્ર છે. જીવવિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. દરેક સજીવ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યોની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે, પરંતુ આ જનીન દ્રવ્યો બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય છે. મિત્રો, જનીન દ્રવ્યો વિશે આપણે વધારે અહીં ચર્ચા ન કરીશું, કારણ કે જનીન દ્રવ્ય છે, જનીન દ્રવ્ય ખૂબ શું કહેવાય જટિલ છે. એ આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું. આજે આપણે આટલું રાખીશું. થેન્ક યુ સો મચ.